છે ને એમને તો નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ગિરીશભાઈ જ્યારે જ્યારે આપણી સાથે જોડાય છે ત્યારે કંઈક નોખી વાત કરવા માટે જ આવે છે અને રૂટીન જે લોકો વાત કરતા હોય છે એનાથી એમની વાત એ કંઈક અનોખી હોય છે. આપણી સરકારે એટલે કે ગુજરાત સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે હમણાં છે ને હસ્તાક્ષર કર્યા અને એ હસ્તાક્ષર એ એલન મસ્કને ઘી કેળા કરવા માટે, કરી આપવા માટે કર્યા હોય એવા સંજોગો નિર્માણ થયા છે. BSNL જે આપણી જાહેર ક્ષેત્રની સરકારી કંપની, એને કેમ કરીને ખાડે લઈ જવી, એની પાસે ખર્ચો કરાવવો, એની વેબસાઇટ ઉપર જો તમે જાઓ તો એની પ્રોપર્ટીઓ બેફામપણે વેચી નાખવી, ત્યાં મહાલયો બાંધવા, આ બધા ખેલ અત્યારે ચાલી રહ્યા છે. કારણ કે એને નાદાર જાહેર કર્યા વિના સ્ટારલિંક ની હવે સ્પેસ એક્સ અને અંબાણીને કેમ કરીને ઘી કેળા કરાવી શકાય. મને લાગે છે કે આ બધા ખેલ જે ચાલી રહ્યા છે એ હવે બસ સાહેબને મનગમતા માણસોની પાસે જ આ બધા કંટ્રોલ રહે એટલા માટે સાહેબે એમના બાળકોને પણ રમાડ્યા હતા. તમને બધાને ખબર છે મિત્રોને કે સાહેબ એલન મસ્કના બાળકોને રમાડી રહ્યા હતા, એમની સાથે મંત્રણાઓ કરવા માટે ગયા હતા ત્યારે. અને પેલા વાંસભાઈ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, એના બાળકો તો પાછા ખોળામાં બેહાડીને રમાડ્યા. અને તોય સાહેબની ઈચ્છા જે હતી કે આપણે રમાડીએ એટલે એમની હાથે આપણે રમી શકીએ, પણ એવું કઈ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં હોતું નથી. એટલે એન્ટાયર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી હોવાનો દાવો કરનાર એમના કેવા ખેલ હોય છે એ હવે એના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે. અને આજે ગિરીશભાઈ આપણને જરા માંડીને વાત કરવાના છે. ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત છે. અને આ ગુજરાતમાં શું ખેલ ચાલી રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ જેવા ભલા ભોળા મુખ્યમંત્રીને નામે, એ જરા જણાવો તો ખરા. હરિભાઈ, આ એકચ્યુઅલી આખા ઇન્ડિયાના પરિપ્રેક્ષમાં તમે આખો રિવ્યુ જુઓ ને તો તમને ખ્યાલ આવશે. ગુજરાત તો એની અંદર પહોંચે, ઈ એક્સપેરિમેન્ટનો ગ્રાઉન્ડ જરૂર રહ્યો. 2006-07 જ આ ગેમ ચાલુ થઈ ગઈ હતી, પણ એને સમજ પહેલા તમે કહો કે અત્યારે જેમ સ્ટારલિંકની એન્ટ્રી થઈ, તમે જાણતા હો તો એની પહેલા 2G નો આખો સ્કેમ આ લોકોએ ઉભો કર્યો. એમાં અનાજારે ને આ બધા કેજરીવાલ ને ભેગા થઈ અને જે આખું 2G નો એક મોટો કૌભાંડ ઉભો કર્યો, ખોટા રિપોર્ટ ઉપર કર્યો, એમાં તમારી પાસે 10 કંપનીઓ હતી, એ બધી ભાગી ગઈ. હવે એની અંદર તમે જુઓ તો એક મોટી માર્કેટના ઈશારે તમારી પાસે ત્યારે એરસેલ હતું, પછી આરકોમ હતું રિલાયન્સનું, ડોકોમો ટાટાનું હતું, પછી સિસ્ટેન હતું, વિડીયોકોન હતું અને ઇટીસલાડ હતું દુબઈનું, હવે અબુધાબીનું. હવે આ બધા 2G ના ચક્કરમાં તમે કેન્સલ કર્યા લાયસન્સ, એટલે બધા ભાગી ગયા. તમે આવીને એક નવું સિસ્ટમ ચાલુ કર્યું, એક સેટકોમ હોય છે. એટલે પહેલા આપણે ઓક્શનથી સ્પેક્ટ્રમ આપતા હતા, એની જગ્યાએ આપણે 23માં બધું બદલાવી અને આપણે એલન મસ્કને આવવા દેવા માટે આપણે સેટકોમમાં ઈ એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડરથી પણ કામ અપાય એવી નવી જાતની એ લોકોએ સિસ્ટમ કરી. એટલે ઓક્શનમાં બીજા વાંધા લેવાના હતા નહીં, કારણ કે ઓક્શનમાં રમવાવાળા 3 જણા હતા. BSNL હતું એને તો આપણે પંગુ કરી જ નાખેલો હતો. બાકી રહ્યા જે 4 હતા એ મર્જરમાં થઈ ગયા. વોડાફોન ને આઈડિયા મર્જ થઈ ગયું, જીઓ એકલો રહ્યો અને એરટેલ હતું. એટલે આ તમે જુઓ તો પછી 3 કંપનીઓ રહી, એમાં BSNL ને તો આપણે સાચવવાની જરૂર નહોતી, એને તો આપણે ખોખરો કરી નાખ્યો. હવે જેવું સ્ટારલિંકની આવવાની વાત થાય છે એટલે એને તમે આખી સિસ્ટમ ધીરે ધીરે બદલો છો. તમે જુઓ તો પેલા જીઓ અને એરટેલ પાસે અત્યારે 60-70% સિટીઓનું કનેક્શન માર્જિન છે કન્ઝ્યુમર્સનું. હવે એને નારાજ કરાય નહીં, એટલે જેવો એરટેલ ને આવ્યો એટલે આ લોકોએ કામ બતાવી દીધા કે ભાઈ અમે એને કામ આપશું, કારણ કે એ લોકો નારાજ હતા કે તમે અમને ઓપ્શનમાં સ્પેક્ટ્રમ આપ્યું. અને એની પહેલા આ લોકો સરકારમાં આવ્યા પછી આ લોકોએ 5% યુઝર જે આ લોકોનો ગ્રોસ પ્રોફિટ હતો ટેલિકોમનો, એનાથી 5% લઈ અને આ લોકોએ ભારત, જેનું નામ અત્યારે લોકોએ ડિજિટલ ભારત નિધિ રાખ્યું છે, એ ઓરિજિનલી એના માટે ફંડ ભેગું કરવાનું હતું, જેના લીધે એ લોકો ડેવલપમેન્ટ આગળ કરી શકે. હવે ઈ ડેવલપમેન્ટના પૈસા
તમે વાપરતા ગયા જ્યારે તમે ભારત નીતિમાં ડિક્લેર કર્યું અને આ લોકો બે રહ્યા એટલે સમજાવી દીધું કે ભાઈ એલન મસ્ક ખાલી તમને ઉપરથી સિગ્નલો જ આપશે, નીચે તમે બાંટજો, તમે એનું ઇન્સ્ટોલેશન કરજો, એટલે તમે એની અંદર સ્ક્રુડ્રાઈવર ટેકનોલોજીમાં આવી ગયા અને તમે પણ કમાજો ખાજો ને એસ કરજો બધા ભેગા થઈ. હવે એની અંદર રહી ગયું BSNL. તો BSNL ને આ લોકોએ ચાઈ કરીને આંબલા આંબલી પતરાવ્યા કે ભાઈ આપણે ટોટલ આજે ઈ ગવર્નન્સ નો જે આપણે મોડેલ લઈ આવીએ છીએ કે દરેક પંચાયતો એટલે 1 કરોડ ને કઈક 13 કરોડ 15 કરોડ પંચાયતોના કનેક્શન થશે, એટલે 15 કરોડ પણ કનેક્શન જી આખા દેશમાં 15 કરોડ પંચાયતોના કનેક્શન એટલા માટે કે તેમાં ઈ ગવર્નન્સ ચાલુ થશે. પછી તમારે એની ઉપર તમારી ફ્રી સ્કૂલિંગ ચાલશે, તમારે ઈ ગવર્નન્સમાં ઈ ધારા અને ઈ બધું જે તમારું જે લેન્ડ રિફોર્મ ને બધું એટલે ટોટલ એડમિનિસ્ટ્રેશન તમારા સેન્ટ્રલ સર્વરમાં આવી જાય અને ત્યાં સ્કૂલોમાં માસ્તરો નથી પણ જે ગામડાની સ્કૂલો છે એને ડિજિટલ કોન્ફરન્સથી તમે ચલાવી શકશો, જેને ઈ સ્કૂલ કહેવાના છે એ લોકો. હવે એની અંદર એણે કીધું કે તમે ધંધે લાગી જાઓ અને તમે ઓપ્ટિક ફાઈબર ઉતારો એટલે તમે બધી પંચાયતોને કનેક્શન આપશો, કારણ કે સરકારી કંપની છે. સરકારી કંપની કેબલો ઉતારે એટલે ગામવાળા એક દેશપ્રેમના નામે એમને મદદ કરે, એમણે કેબલે ઉતાર્યા. અને હવે જે પરિસ્થિતિ છે એમાં તમે આ લોકો રેકોર્ડ ઉપર જે અત્યારે કહી રહ્યા છે એમાં 2023-24 સુધીનો ટ્રાયના રિપોર્ટમાં એવું હતું કે 6,58,000 જે ગામડાના કનેક્શન હતા એમાંથી લગભગ 2,18,000 તો કનેક્શન ઓલરેડી BSNL કરી નાખ્યા છે ઓપ્ટિક ફાઈબર ઉતારીને, પણ એને લિંકેજ મળતું નથી. પણ પછી ધીરે ધીરે એ ઓછા કેમ થયા કે તમારું જે 22-23માં જે 39,000 જે તમારી બજેટ હતું એનું એલોકેશનનું BSNLનું એ તમે 23,614 કરી નાખ્યું, એટલે ઓટોમેટિક એમની સ્પીડ સ્લો થઈ ગઈ. હવે અહીંયા આખી જે રમત આવે છે કે આ એક્સપેરિમેન્ટ તમે કર્યો ગુજરાતથી, ગુજરાતમાં વ્યવસ્થિત ગોઠવવા માટે તમે એક એજન્સીઓ ઊભી કરી આ ઓલ ઇન્ડિયા એક્સપેરિમેન્ટ કરવા માટે. એમાં પહેલી તમારી આવી કે તમે ગુજરાત GFGL ચાલુ કરી, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ. પછી તમે એના નીચે જીસ્વાન ચાલુ કર્યું, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ઈ તમારું લેઇંગ ડાઉનનું અને વર્કેબિલિટીનું કામ કરે. પછી ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર ચાલુ થયો ગાંધીનગરમાં, જે આખા તમારા પંચાયતોની જે છે એ રેકોર્ડ બધા અહીંયા મેન્ટેન કરશે અને અહીંયાથી ઈ ગવર્નન્સ ચાલશે. હવે આ સિસ્ટમ જે તમારી આવી એની અંદર એવું લાગ્યું કે ઘણી બધી સક્સેસ આવી ગઈ, એવું જાહેરાત કરવામાં આવી. પણ જાહેરાત કરવાની અંદર જો બીજો રેકોર્ડ આપણે તપાસવા ગયા ને તો ગુજરાતે ઈ વખતે એક સ્વાગત નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, સ્ટેટ વાઇઝ એટેન્શન ઓન ગ્રીવન્સ થ્રુ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. એટલે સ્વાગત એવું નામ તો આપણે રાખવામાં હોશિયાર છીએ. એમાં એવું હતું કે ચોથા ગુરુવારે બધી એપ્લિકેશનો સવારના જે લોકો હોય આપી આવે. અવાજ જાય છે ચોથા હા હવે આવ્યો ચોથા ગુરુવાર સુધીમાં તમારે બધા ગાંધીનગરમાં જેને પણ જે ગ્રીવેન્સીસ હોય કે વાંધા વચકા હોય ઈ ડિજિટલી એને મોકલી દેવાના છે. સીએમ ઓફિસમાં એપ્લિકેશન પહોંચ્યા પછી 3 વાગે સીએમ ઓફિસ થી બેસી અને કોન્ફરન્સ થી બધા ડિસ્ટ્રિક્ટના કલેક્ટરો અને એપ્લિકેબલ ડિપાર્ટમેન્ટને એમનો વિડીયો કોન્ફરન્સ થી જવાબ માંગવામાં આવે. હવે આ જો આટલા થતું હોય પરસેપ્શન ઇન્ડિયામાં એવું ગયું કે હાજી ગિરીશભાઈ અવાજ જાય છે હવે આવે છે પણ જાય છે અને ઝિગઝેગ થાય છે. હા જી હા એટલે આ જે બધી જાહેરાતો માટે જે અહીંયા સગવડ કરવામાં આવી હતી ઈ ઓલ ઇન્ડિયા મેસેજ એવો ગયો કે ઈ ગવર્નન્સ થ્રુ ઇન્ટરનેટ તો બહુ સારું છે. હવે તમે બેઝિકલી જોવા જાવ ને તો આને એલન મસ્ક ને એડવાન્ટેજ કેવી રીતે છે કે તમે જે BS તમે ત્યારે ભાડું ચાલુ કર્યું હતું 4,000 રૂપિયા 4,500 રૂપિયા તમારા 4,500 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જીસ હતા અને 600 થી 1,000 રૂપિયા પર મહિના ભાડું અને હાઈ સ્પીડ કનેક્શન જોઈએ તો 3,500 રૂપિયા. પણ ઈ જગ્યાએ
મને ચાર્જીસમાં મને લે મને લાગે છે કે અવાજ એટલે જાય છે અવાજ. કનેક્શન બદલવું પડશે કદાચ તમારે. ગિરીશભાઈ, એક જ મિનિટ. તમે નીકળી જઈને પાછા જોડાવ છો, એવું કરો છો કે ચાલુ રાખીને જોડાવ છો? આપણે ટેકનોસાવી છીએ એના આપણે અનુભવ કરી રહ્યા છીએ, પણ આપણે ત્યાં આમ બધું જ ગામડાઓ સુધી ઇન્ટરનેટ છે, ગામડાઓ સુધી વીજળી છે, વીજળી 24 કલાક આપવામાં આવે છે એવો દાવો કરવામાં આવે છે, પણ ખેડૂતોને તો રાતે જ વીજળી મળે છે અને ખાલી એમના ઘરમાં બલ્બ એ છે ને એટલા પૂરતી વીજળી હોય છે એ આપણે જાણીએ છીએ. આ ગુજરાત મોડેલ કેવું રહ્યું છે એ તમે સમજી શકો છો. આખા દેશમાં ગુજરાત મોડેલ ને નામે ગાજવીજ કરીને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હી સુધી પહોંચી ગયા, વડાપ્રધાન થઈ ગયા અને ત્રીજી વખતે વડાપ્રધાન થયા. પરંતુ આપણે ત્યાં ટેકનોલોજી કેટલી સફળ છે, કેટલી નિષ્ફળ છે એનું ફોલોઅપ અથવા તો એને છે ને એ કઈ રીતે એનો અમલ થાય છે, લોકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ જોવાનું છે. ગિરીશભાઈ આવી ગયા છે આપણી સાથે. ગિરીશભાઈ, હા પ્લીઝ. આમાં તમારે હિડન એડવાન્ટેજ જે સ્પેસએક્સ ને કે એલન મસ્ક ને આપવાનો છે, એમાં એ બધા કનેક્શન્સ તો છે. હવે તમે એમ કીધું કે એજ્યુકેશન અને હેલ્થ કેર માટેના એ બધા સેન્ટરો જે ફાર ફ્લંગ છે, કે જે આદિવાસી વિસ્તારમાં છે, જ્યાં કનેક્ટિવિટી બાય કેબલ નથી જઈ શકતી, એના કોઈ ફિગર નથી, પણ એ બધા જગ્યાઓએ કનેક્શન 20 લાખની એને પરમિશન આપેલી છે. 20 લાખ કનેક્શન કરે એટલે મોટો મોટો હિસાબ તમે બાંધી લ્યો કે આપણા 4,500 ઇન્સ્ટોલેશનની ચાર્જ એલન મસ્કના 54,000, 34,000 એટલે 35,000, 34,000, હા, એટલે 35,000, 34,700 ને એવું કંઈક થાય છે. અને દર મહિને એના રિચાર્જ આવશે 8,600 રૂપિયા, 4,000 ને બદલે. જી. એટલે તમે જુઓ તો લાસ્ટ ટાઈમ બજેટમાં જે એલોકેશન કરેલું હતું 10,000 કરોડનો, એનો મોટો મોટો હિસાબ ફિટ બેસી ગયું છે કે 20 લાખ કનેક્શન અને 35,000 રૂપિયા તમે એનું ઇન્સ્ટોલેશન પકડો એટલે 7,000 કરોડ રૂપિયા થયા. ઈ તમે એને આપશો, કારણ કે આ બધા પંચાયતમાં કનેક્શન જવાના છે એટલે પબ્લિક પાસે નથી લેવાના, ઈ સરકાર એને ચૂકવશે, કારણ કે અહીંયા તો ફ્રી સર્વિસ છે. પછી તમે ભાડામાં પકડો તો 5,000 રૂપિયા એવરેજ પકડો તો એને દર વખતે 1,000 કરોડ દર મહિને સાલિયાણું પણ બાંધી દેવામાં આવ્યું એની જગ્યાએ. એટલે આ તમે જે ગેમ્સ પાછળ ચાલી રહી છે, એ તમે જુઓ કે એક બાજુ બજેટની અંદર તમારા જે BSNL ના જે ઓપ્ટિક ફાઈબરનું વર્કિંગ હતું એનું તમે બજેટ ઓછું કર્યું, ઈ સ્લો વર્કિંગ થયો. હવે ટોટલ તમે હિસાબ આપ્યો છે કે 15 કરોડ આખા હિન્દુસ્તાનની જે બજેટની અંદર જે પંચાયતો છે એને તમે જ્યારે જોડવા જાશો તો ઓબ્વિયસ છે કે એને ઓછામાં ઓછા 3 કરોડ, 20% તમે પકડો એટલે 3 કરોડ કનેક્શન એના માટે ફ્રી છે. આપણે અત્યારે 20 લાખનો જ હિસાબ બાંધીએ છીએ. એટલે ઇમેજિન. અને એનું મોટું કારણ શું છે કે આ લોકોએ ફોરેન કંપનીઓ ઇન્ડિયામાં આવ્યા પછી એ લોકોએ માર્કેટ એસેસમેન્ટ જે કર્યું કે અત્યારે આપણે ઇન્ટરનેટ યુઝર 57% છે હિન્દુસ્તાનમાં, જે 2029 સુધીમાં 93% પહોંચાડવાની પેરવીમાં, કારણ કે 4 મોટા તમારા ડેટા સેન્ટર આવી રહ્યા છે. હવે એ ડેટા સેન્ટર સાથે તમે કમ્પેર કરો યુટિલાઇઝેશન, તો એવું એ લોકોનું અનુમાન છે કે 24-25માં જે 3,72,111 કરોડનો જે નફો છે આ ટેલિકોમ કંપનીઝનો, ઈ તમારો 2035 સુધીમાં જે અત્યારે 1 ગીગાવોટના સેન્ટર છે ઈ 8 ગીગાવોટના થશે. એટલા બધા તમારા ડેટા સેન્ટરો આવશે, તમે હબ બનશો, એટલે તમારો રેવન્યુ જે રફલી છે એ 50 લાખ કરોડનું વર્ષે મની લેવામાં આવશે. આ બધા જે અહીંયા મધપડવા પર આવી બેઠા છે એનું કારણ આજે પોટેન્શિયલ માર્કેટ છે, વર્લ્ડમાં સૌથી મોટી માર્કેટ અત્યારે અનએક્સપ્લોર્ડ ઇન્ડિયા છે. એટલે આજે બધી રમતોમાં ગોઠવણ થઈ રહી છે, એમાં ખોટું નથી, બધાને લાભ મળશે, ફાયદો મળશે, પણ આપણા છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને વાટે. હવે એવું તો છે નહીં કે તમારે જીઓ કે એરટેલ પોતાની સેટેલાઇટ રાખે છે, એવું તો છે નહીં. એ લોકો પણ ફ્રાન્સની ને એની સેટેલાઇટ યુઝ કરવાના છે. હવે જેમ આપણે જોવા જઈએ તો એ લોકોની ફ્રાન્સ સાથેની યુકેની સેટેલાઇટોનું એરેન્જમેન્ટ પણ છે, કારણ કે તમારી એક સેટેલાઇટથી કામ ચાલે નહીં. એટલે કન્સોર્ટિયમની અંદર જીઓને એ લોકો મેમ્બર છે, પણ જીઓએ હજી થોડી હોશિયારી કરી કે એણે બ્લેકરોક સાથે ડેટા સેન્ટરમાં ડેટા જામ કરવાના ચાલુ કર્યા, એટલે એની પાસે થોડો ઘણો બજારનો હોલ્ડ રહી શકશે.
સામે તમે જુઓ તો ઈ જ દેખાદેખીમાં ગૂગલ સાથે તમારો સેન્ટર જે છે ઈ વાઇઝેકમાં આપણે આ બનાવવા જાય છે અંબાણી સાહેબ, અડાણી સાહેબ. એટલે આજે ડેટા સેન્ટરો બનવા, હવે એની અંદર મોટામાં મોટી તકલીફ ઈ છે કે જેમ આપણે કાલે વાત કરી કે એનો વિરોધ ભયંકર થશે, કારણ કે રોજના 3 લાખ લીટર પાણી અને 100 કિલો વોટની પાવર એનર્જી ક્યાંથી લાવશો? તો તમે એમાં પાછું એવું નથી કે તમે ગમે ઈ પાણી હોય, એમાં તમને અલ્ટ્રા પ્યોર વોટર જોશે અને અનડિસ્ટર્બેડ પાવર જોશે. એટલે એના માટે પાછો તમારે આ એટમિક એનર્જીની અંદર ફેરફાર થયા, એની અંદર મેક્સિમમ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ જે આવશે એ આ કરોડપતિઓ લગાડશે, પોતા માટે વાપરશે. પણ તમારે કેમ જંજુના લઈને વગાડવાના છે ભવિષ્યમાં? આનો પિક્ચર અત્યારે અહીંયા દેખાય છે. એટલે ગિરીશભાઈ, આપણે તો મને લાગે છે કે દેશને દેવાળીઓ બનાવી દેવાની જ વાત કરવાના છીએ. આ લોકોને માટે જ આપણે કરીએ છીએ. ગરીબોના ઉત્થાન માટેની જે વાત છે, કલ્યાણ રાજની જે વિભાવના આપણા બંધારણમાં રહી, એ તો છે નહીં. હવે છે ને બધું જ અંબાણી સાહેબ કે અદાણી સાહેબ કે મસ્ક સાહેબ કે બાકીના અમેરિકાના સાહેબો એ નક્કી કરે એ પ્રમાણે આપણે વર્તવાનું અને કહેવાનું કે અમે તમારું ખંડિયું રાજ્ય છીએ, તમે કહો સાહેબ, આદેશ કરો. આવું થયું ને સાહેબ? અત્યારે ઈ જ આપણે વાત કરી કે ડિજિટલ ભારત નિધિ પાસે 1,40 કરોડનો ભંડોળ જે છે એમાં તમે આપતા નથી. ઈ ભંડોળ 5% ટેલિકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવે છે. ટેલી કંપનીએ આપણી ઘરમાંથી નથી આપ્યા, એમણે આપણા ડેટા ચાર્જીસ વધારીને જ લીધેલા છે. એટલે અલ્ટિમેટલી જે આ કામ બી થઈ રહ્યું છે એમાં પૈસામાં ઇનડાયરેક્ટ તો આપણે જ પાર્ટનર છીએ, આપણે જ રૂપિયા આપેલા છે. એટલે આ તમે જો કેવી રીતે વ્યવસ્થિત રીતે આખી સિસ્ટમ ગોઠવવામાં આવી કે 2G ની અંદર બધાને કાઢવામાં આવ્યા ખોટા કેસમાં, પછી 2 કંપનીઓ જ રહી, અને હવે 2 ની અંદર આપણી મજબૂરી છે કે ત્યાંથી ટ્રમ્પ બટન દબાવ કરે છે કે ભાઈ તમે આપો. તો તમે વિચાર કરો કે દુબઈની ઇટીસલાટ જે આખા એશિયા ગલ્ફ કન્ટ્રીઝમાં જે સર્વિસ આપી રહી છે, એને તમે 2G ની અંદર લાયસન્સ રિન્યુ કરીને ના આપ્યો, પાછળથી તમે એમને ઇન્વાઇટ ન કર્યા. પણ અત્યારે બધાને કાઢી અને તમે જે રીતે અમેરિકન બધી કંપનીઓને અહીંયા આવીને બેસવા દો છો, એનું આગળની ગણતરીમાં આપણને શું નુકસાન થશે એ પબ્લિકને વિચાર કરવાનો છે. પણ અત્યારે કારણ કે એનો કન્સર્ન નથી. અત્યારે તમે ભરતા થઈ ગયા છો, તમે ટોલ નાકો 35 માંથી 85 રૂપિયા તમે ભરો છો, નેટના તમારા 98 માંથી 398 થયા તમે ભરો છો. એટલે આ જે સિસ્ટમમાં ધીરે ધીરે તમને ટેમ કરવામાં આવી રહ્યા છે, એમાં જ્યાં સુધી તમને ફરક પોતે મહેસૂસ નહીં થાય કે ભવિષ્યમાં શું. અને સ્ટારલિંકનો ઇતિહાસ તમે જુઓ તો એ ફક્ત તમારા કોમ્યુનિકેશનમાં મદદ નથી કરતો. અત્યારની તમે સ્થિતિમાં જુઓ તો યુક્રેન અને રશિયાની લડાઈમાં પણ એણે ઇનડાયરેક્ટલી યુક્રેનને મદદ કરી હતી. છેલ્લે રશિયાએ જયારે ધમકાવ્યું કે ભાઈ તું બંધ કર, નહીં તો હું તારી સેટેલાઇટ ફગાવી દઈશ, ત્યારે એણે લોકલ એરિયાઝની અંદર બેન કર્યા. હાલનો તમે જોઈ લો કે ઈરાનની અંદર મોસાદના જેટલા ઓપરેટરો હતા એ સ્ટારલિંક વાપરી રહ્યા હતા. અને સ્ટારલિંકનો એક નિયમ કેવો છે કે તમે કનેક્શન લીધા પછી 2 મહિના સુધી જો તમે તમારા રજિસ્ટર્ડ એરિયાથી બહાર હો તો તમારો ફોન બંધ કરી નાખવામાં આવશે. પણ અત્યારે આતંકવાદીઓને એટલી બધી જમાનામાં 2 મહિના તો ઘણા થઈ જાય છે, તમે કેવી રીતે એને ટ્રેસ કરશો? એટલે આ બધી જે રિસ્ક ફેક્ટર છે એ સરકાર બોલતી નથી, પણ જ્યારે નુકસાન થશે તો આપણે કોઈને ઇન્ક્વાયરી બેસાડવાની તો છે જ નહીં. એટલે આ જો કાલે યુદ્ધ થયું તો શું, અને એટલા માટે જ આપણી દુશ્મની ચાઇના ને રશિયાથી વધશે, કારણ કે જેને એ લોકોએ કાઢ્યો છે એને આપણે આમંત્રણ કરીને અહીંયા બેસાડ્યો છે, અને એની સેટેલાઇટો આપણા એરિયા ઉપર ફરતી હોય, એના સિગ્નલો કરશે. હવે એના માટે એક્સ્ટ્રા મજૂરી ચાઇના ને રશિયાને કરવી પડી કે આ લોકોએ માઇક્રોવેવ એન્ટી સેટેલાઇટ સ્ટારલિંકના એ લોકોએ મિસાઇલો બનાવી કે ત્યાં એવા બધા માઇક્રોવેવ છોડે કે એની સેટેલાઇટ ચાલે નહીં. આપણે ઈરાનમાં એનો એક્સપેરિમેન્ટ કરી લીધો એ લોકોએ, કે એ લોકોએ લગભગ 85% સ્ટારલિંકના સિગ્નલો ફેલ કરી દીધા, અને એમાંથી પછી ગૂગલ બંધ કર્યું. એટલે આજે બધી એના જે રિસ્ક ફેક્ટર્સ છે એ કોઈ ડિસ્કસ નથી કરતું. જેમ આપણે અત્યારે ટેરિફમાં કહી રહ્યા છીએ કે બહુ લાભ થયો અને કરોડો રૂપિયા કમાશું ને, એટલે આ મિસનોમર્સ જે થઈ રહ્યા છે અને વી આર નોટ બીંગ ગાઈડેડ બાય એનીબડી, આ એક બહુ સોરી સ્ટેટ ઓફ અફેર છે. પણ આપણે જેટલું થાય એટલું કરી શકશું. જી, મને લાગે છે કે અક્કલના બુઠ્ઠાઓ એ વિચારતા નથી કે 50% માંથી 18% ટેરિફ આવ્યું એમ નહીં, પણ 2.4% માંથી 18% થાય છે. આ છે ને એ બુદ્ધિના લઠ્ઠ જે લોકો છે, જે આપણા લોકોને ભરમાવે છે. અને પેલું તમે જેમ કહ્યું એમ કે આ ઇન્ટરનેટ, મોદીએ બિહારની ચૂંટણીમાં જે કહ્યું હતું, રીલ બનાવીને કમાણી કરશે. અરે કમાણી કરશે કે બરબાદ થઈ જશે? આપણી
નવી પેઢી તો બરબાદ થઈ રહી છે આ બધા વોટ્સઅપ યુનિવર્સિટીમાં ને આ બધા ફોન પકડાવી દીધા છે એટલે, કારણ કે એને ચસ્કો લાગી ગયો છે. એકવાર તમે સસ્તું આપવાનું શરૂ કરો પછી તમે મોંઘું કરી દો, પેલો છે ને તમને ચસ્કો પડી ગયો છે એટલે તમે મોંઘું પણ છે ને વાપરવાના છો, અને એમાં ને એમાં છે ને ભારતની નવી પેઢી એ બરબાદ થઈ રહી છે. છતાં જે લોકો 75 વટાવી ગયા છે અને નિવૃત્ત નથી થયા એમને તો કઈ ગુમાવાનું નથી, એમને તો છે ને આ બધું સરપ્લસમાં છે, એમને તો પ્રીમિયમ મળી રહ્યું છે, એટલે એમણે છે ને ઝોલા લેકે ચલ દેંગે એમ કહેવું સરળ છે, પણ આખી ને આખી યુવા પેઢીને બરબાદ કરીને જઈ રહ્યા છે. જશે કદાચ, જો જશે તો, કારણ કે હજુ તો 25 વર્ષ એમણે શાસન કરવું છે. મને લાગે છે ગિરીશભાઈ આ બહુ જ ગંભીર બાબત છે, અને એનો પ્રયોગ એમણે ગુજરાતથી જ આરંભ્યો છે એવું કહીએ તોય ચાલે, આખા દેશમાં જ આમ તો આરંભી દીધો છે અને એમણે મોકળાશ કરી દીધી છે. અદાણી અંબાણી એમને પણ આ છે ને ડેટા સેન્ટરો જે રીતના આપ્યા છે એમાં પણ, અને વિન્ડ અને સોલાર એનર્જી માટે પણ જે રીતે છે ને ખેડૂતોની બરબાદી થઈ રહી છે એ તમે જાણો છો. મને લાગે છે લોકો જાગશે નહીં તો આપણો આખો દેશ છે ને બરબાદ થઈ જવાનો છે, ને આપણે અમેરિકાના ખંડિયા રાજ તરીકે જ કામ કરવાના છીએ એવું લાગે છે. મને લાગે છે કે લોકોએ જાગવાની જરૂર છે. જાગે તો સારું, આપણે તો નહીં હોઈએ કદાચ બહુ લાંબો સમય, પણ નવી પેઢી તો આ ફેસ કરશે. આજે આટલી વાત. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીને પાછા મળીશું આવા જ કોઈક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા માટે. નમસ્કાર.